જો તમે છોકરા છો તો આ વિડીયો તમારા માટે છે, તમારે ખાસ જોવો જોઈએ। તમે કોઈ પણ ભીડમાં કોઈ છોકરીને ટચ થઈ જાય છે, યાની કે ભૂલથી ટચ થઈ જાય છે, તો તેની સામે તમારે શું લીગલ એક્શન લઈ શકો? અગર છોકરી તમારી ઉપર કેસ કરે છે તો તમે શું લીગલ એક્શન લઈ શકો છો? તો છોકરી પાસે BNS ની સેક્શન 74 હેઠળ કમ્પ્લેન કરવાનો અધિકાર છે। એટલા માટે કોર્ટ તમારા ઇન્ટેન્શનને જુએ છે। જો ઇન્ટેન્શન ન હોય તો તે તમારી ઉપર કેસ કરી શકતી નથી। એના માટે પ્રૂવ કરવું બહુ અઘરું છે। એટલે છોકરા માટે સૌથી મોટું હથિયાર છે BNS ની સેક્શન 215। એટલા માટે અગર ઇન્ટેન્શન ન હોય તો તે પ્રૂવ કરવું ખૂબ જ જરૂરી છે। તેના માટે CCTV ફૂટેજ અને ઇન્ટેન્શન ન હતું તેનો પુરાવો અને ભીડની સિચ્યુએશનનો પણ તમારે પુરાવો રજૂ કરવો જોઈએ। એટલા માટે કાયદો બંનેની રક્ષા કરે છે, પણ ઇન્ટેન્શન પ્રૂવ કરવું તે છોકરા ઉપર હોય છે, તે માટે સ્ટ્રોંગ પુરાવા જરૂરી હોય છે। એટલે કાયદો બંનેની રક્ષા કરે છે, તે માટે સત્ય અને ઇન્ટેન્શન વચ્ચેનો ડિફરન્સ તમારે કોર્ટમાં પ્રૂવ કરવો પડે છે। અગર ભીડમાં, બસ સ્ટોપમાં યા ફિર કોઈ બસમાં યા ફિર કોઈ પણ ભીડવાળી સિચ્યુએશનમાં તમારા ભૂલથી કોઈ છોકરી ઉપર ટચ થઈ જાય છે અને તે તમારી ઉપર કેસ કરે છે, તો તમે BNS ની સેક્શન 215 હેઠળ રિલીફ યાની કે ઉસકે પ્રૂવ કરીને, ઇન્ટેન્શન પ્રૂવ કરીને તમે તે કેસમાંથી છુટકારો મેળવી શકો છો। અને આ વિડીયો જરૂરથી જરૂર શેર કરજો, તાકી જે કોઈ ઉપર ખોટો કેસ થયો છે તે માટે તે બચી શકે।